ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને થોડો ફફડાટ જોવા મળ્યો. જિલ્લામાં કુલ 88,530 વિદ્યાર્થીઓ આજે પોતાની કારકિર્દીની મહત્વની પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પોતે પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કર્યા. તંત્ર દ્વારા આ વખતે પરીક્ષાને ન્યાયી અને પારદર્શી બનાવવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ 3,147 બ્લોકમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ કર્યો છે. વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવવાની તૈયારીઓ અગાઉથી જ કરી લેવામાં આવી હતી. પરીક્ષાની ગરિમા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જાતે કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે વિદ્યાર્થીઓને નિર્ભય બની પરીક્ષા આપવા અપીલ કરી હતી. આ વર્ષે જિલ્લામાં સુરક્ષા અને પારદર્શિતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેનું સીધું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ફ્લાઇંગ સ્ક્વોડની અનેક ટીમો કાર્યરત છે. બનાસકાંઠાની પરીક્ષા પ્રક્રિયામાં ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને માર્ગદર્શન માટે બનાસ પથદર્શક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે. સાથે જ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ કંપનીને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટીતંત્રના મતે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના માનસિક દબાણ વગર પરીક્ષા આપી શકે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. તંત્રની આ સજ્જતા અને આયોજનને જોતા લાગે છે કે પરીક્ષાર્થીઓ માટે આ વખતનો માહોલ ખૂબ જ સાનુકૂળ રહેશે. હવે જોવાનું એ રહેશે કે આ મહેનત વિદ્યાર્થીઓના પરિણામમાં કેટલો રંગ લાવે છે. આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે. બોર્ડની પરીક્ષા માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. 70 કરતાં વધારે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી છે, જેથી એક ટ્રાન્સપરન્ટ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ શકે. તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે સીસીટીવીથી અને મેડિકલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. આજે જ્યારે બોર્ડની એક્ઝામનો પ્રથમ દિવસ છે ત્યારે તમામ 311 કેન્દ્રો ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું મોટિવેશન પૂરું પાડવા માટે ગુલાબના ફૂલથી, પેનથી અને સાકરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે.